હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવીશું મીઠા શક્કરપારા. મીઠા શક્કરપારા માટે મેં અહીં 2 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે અને અહીંયા સામે 1 વાટકી જેટલો આપણે સોજી લીધો છે રવો. અને હવે ગેસ ઉપર આપણે 1 કપ જેટલું છે ખાંડ ઉમેરી અને પાણી તૈયાર કરી દેવાનું છે ગળ્યું. અને ત્યારબાદ ત્યાં સુધીમાં આપણે આ જે મિશ્રણ છે સોજી અને મેંદાના લોટનું, એમાં આપણે મોણ નાખી દેવાનું છે, સેજ એવું મીઠું. અને હવે જે ગળ્યું પાણી આપણે તૈયાર કર્યું છે એનાથી આપણે લોટ બાંધી લઈશું. તો પેલા તો સારી રીતે બધું બાઇન્ડ કરી દેવાનું છે, પછી ધીરે ધીરે છે પાણી ઉમેરતું જવાનું છે. જે મીઠું પાણી આપણે ખાંડનું મીઠું પાણી તૈયાર કર્યું છે એ આપણે ઉમેરતા જઈશું અને સરસ રીતે મસ્તનો લોટ બાંધી લેવાનો છે. પેલું કહે છે ને કે 17 પાણીએ લોટ અને 1 વેલણે રોટલી. એટલે આમ તમે જેટલી વાર જાજી વાર પાણી ઉમેરો એટલી જ તમારું લોટ છે એકદમ જ સરસ બંધાય અને તમારી એકદમ રોટલી હોય એ કૂણી કૂણી બને, કે પછી લોટ હોય એ સરસ મજાનું બંધાય. તો એ પ્રકારનું છે આપણે અહીં લોટ તૈયાર કરવાનો છે. તો અહીંયા સેજ છે આપણે મોણ ઉમેર્યો છે એટલે સખ્ત જેવો લોટ થશે, કેમ કે ઘી છે અને સામે સોજી છે એટલે સેજ કરકશા જેવો આપણે લોટ તૈયાર કરવાનો છે. આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આપણે એના મોટા મોટા લોયા તૈયાર કરી લેવાના છે. તો હવે આ રીતે છે આપણા લોયા તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એને વણવાના છે. તમને ફાવે તો તમે ઘીમાં પણ વણી શકો છો અને લોટમાં કે તેલમાં પણ વણી શકો છો. મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે અને આ રીતે પેલા છે એને રોટલીના શેપમાં વણવાનું છે. ત્યારબાદ છે એને ચારેય બાજુથી આપણે છે ફોલ્ડ કરી દેવાનું છે, એટલે આપણા જે શક્કરપારા છે એકદમ ખસ્તા અને સરસ બને. તો હવે આપણે એને સારી રીતે વણી લેવાનું છે. તો અહીં આપણે સેજ જે રોટલીનો શેપ આપણે આપીએ છીએ એ એકદમ જાડો આપવાનો છે, એટલે આપણા જે શક્કરપારા છે એ ફૂલી અને ખસ્તા એકદમ સરસ કુરકુરા બને. આ રીતે એક થાળીમાં છે આપણે મેંદો છે એ આવી રીતે છાંટી અને પછી આપણે શક્કરપારા એમાં રાખીશું. તો પેલા તો ચારે બાજુથી છે આ રીતે કટ કરી લઈશ. તમે ફાવે એવો શેપ છે આપી શકો છો. અહીંયા મેં સ્ક્વેર શેપ, જે ચોરસ શેપ આપ્યો છે. તો આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે નાના નાના અને ચોરસ અને એકદમ જાડા રાખ્યા છે. તો બાકીના બધા જે લોયા છે એને આ જ રીતે રોટલીનો શેપ આપી અને ફોલ્ડ કરી અને તમારે શક્કરપારાના શેપમાં બધી જ લોટના છે એ શક્કરપારા તૈયાર કરી લેવાના છે. અને હવે આપણે છે એક સાઈડ ગેસ ઉપર છે તેલ ગરમ કરવા રાખી દેવાનું છે. આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે બધા જ શક્કરપારા છે આ રીતે વણી લઈશું. જે ખારા શક્કરપારા આવે જે ચા સાથે ખાતા હોય એ પણ સેમ આ જ રીતના બનતા હોય છે. પણ એમાં જે છે ગરમ પાણીમાં છે મીઠું ઉમેરી અને પછી લોટ તૈયાર કરવાનો હોય છે, અને એ પણ ખસ્તા અને કુરકુરા ચા સાથે ખૂબ સરસ લાગે. આજે શક્કરપારા છે એ તમે બાળકો છે એ હોસ્ટેલમાં ભણતા હોય કે પછી સ્કૂલે જતા હોય તો તમે લંચમાં ઉમેરી શકો છો, અને ખાસ મહેમાન આવ્યા હોય ત્યારે પણ તમે વાપરી શકો છો. તો હવે આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. આ રીતે એકદમ ધીમા તાપ ઉપર એને ગોલ્ડન બ્રાઉનિશ કલર ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું.
તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના ગોલ્ડન બ્રાઉનિશ કલરના આપણા શક્કરપારા તૈયાર છે. તો આવો કલર આવી જાય ત્યારબાદ આપણે એને કાઢી લેવાના છે. તો આ પ્રકારના આપણા શક્કરપારા તૈયાર છે. એકદમ જ ખસ્તા કુરકુરા, અને તમે કોઈ ગેસ્ટ આવ્યા હોય કે પછી તમારા પાડોશી હોય તો એને તમે ટેસ્ટ કરાવડાવો. મારા ટેણિયાને તો ખૂબ જ ભાવા અને સરસ મજાના બન્યા છે. તો તમે પણ આ સ્નેક્સ છે ટ્રાય કરો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.